So, hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So, aspirants, CC ના કોલ લેટર છે તે ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને આઈ હોપ કે તમે ડાઉનલોડ કરી લીધા હશે. સો 31 માર્ચ સુધી તમે જરૂર દોસ્તો કઢાવી લેજો પ્રિન્ટ અથવા તો જે કોલ લેટર છે તે તમારું ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં સેવ કરી રાખજો. 31 માર્ચ પછી તમે ડાઉનલોડ કે પછી પ્રિન્ટ નહીં કઢાવી શકો, તો આ બાબતની તમારે ખાસ ધ્યાન રાખવાની છે. દોસ્તો આવી જ બીજી ઘણી ઇમ્પોર્ટન્ટ બાબત છે જેની તમારે ધ્યાન રાખવાની છે એક્ઝામ પહેલાં અને એક્ઝામ દરમિયાન. તો તે બધી જ જે ઇમ્પોર્ટન્ટ બાબત છે જે તમારે ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે તેવું તમને જણાવી દઈશ. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ઓનલાઈન એક્ઝામ દેવા જઈ રહ્યા છે તેમના માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ બધી બાબતો રહેવાની છે. તમારે તો ખાસ ફર્સ્ટ ઓફ ઓલ તમારે કઈ કઈ વસ્તુ લઈ જવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેની વિશે આપણે વાત કરશું. ત્યારબાદ જે પણ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ દેવા જઈ રહ્યા છે તેમને કઈ કઈ બાબતોની ધ્યાન દેવાની છે તેના વિશે આપણે ત્યારબાદ વાત કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે કઈ કઈ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે તમારે લઈ જવાની છે, ડોક્યુમેન્ટ લઈ જવાના છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે કોલ લેટર જરૂર ડાઉનલોડ કરી અને તેમની પ્રિન્ટ કાઢીને લઈ જવાની છે. ખાસ બાબતની મેં પહેલાં પણ કીધું છે, અત્યારે પણ કહું છું કે કોલ લેટર છે તે માત્ર ને માત્ર 31 માર્ચ સુધી ડાઉનલોડ થશે, ત્યારબાદ નહીં થાય. સો દોસ્તો તમારે કોલ લેટર લઈ જવાનું છે, પ્લસ તમારે તમારું ઓળખ કાર્ડ એક લઈ જવાનું છે. ઓળખ કાર્ડમાં અહીં આપણે 5 વસ્તુ આપેલી છે: આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ. 5 ડોક્યુમેન્ટમાંથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે તમારે લઈ જવાનું રહેશે અને ઓરિજિનલ લઈ જવાનું છે. ખાસ બાબત તમારે ધ્યાન રાખવી, ઝેરોક્સ નહીં ચાલે. તેના પર તમારે દોસ્તો પેન લઈ જવાની છે. પેનનો અહીં ઉલ્લેખ આપેલો છે, તમારે પેન લઈ જવાની છે અને પેન તમે 2 લઈ જશો. એના પર દોસ્તો તમે તમારી પાણીની બોટલ લઈ જઈ શકો છો જો તમારે જરૂર હોય તો. તમારે પાણીની બોટલ પણ તમારે પારદર્શક જે આરપાર જોઈ શકાય તેવી હોય તે જ લઈ જવાની છે. સો એટલી 4 વસ્તુ તમારે લઈ જવાની છે, અંદર અલાઉ છે, બાકી કોઈ જ વસ્તુ અમે લઈ જઈ નહીં શકીએ. બીજી દોસ્તો એક નવી વસ્તુ અહીં આપણે જોવા મળી છે આ વખતે કે જે કોલ લેટર છે તેમાં જે હાજરી પત્રક છે નીચે છે ભાગ હોય છે અરજી, તે હાજરી પત્રક હોય છે. તો તે તમારે દર વખતે ત્યાંથી કાપી અને સુપ્રત કરવાનું હોય છે તમારા ઇન્વિજિલેટરને, તમારા ખંડ નિરીક્ષકને. પરંતુ આ વખતે તમારે કાપવાનું નથી કે ના કોઈને દેવાનું છે, તમારે જ રાખવાનું છે. તો આ એક નવી વસ્તુ થઈ છે. અને જે કોલ લેટર છે આખું તે તમારે સાચવી રાખવાનું છે લાસ્ટ સુધી. એટલે કે તમે જ્યારે પ્રિલિમ એક્ઝામ પાસ કરશો ત્યારબાદ મેન્સ આવશે ત્યારે મેન્સમાં પણ તમારે છે તે આ કોલ લેટર લઈને ફરીથી તમારે અપિયર થવાનું રહેશે. તો આ ખાસ બાબતની ધ્યાન દેવાનું છે. દર વખતે આવું નથી હોતું, પરંતુ આ વખતે તમારે જ રાખવાનું છે આ હાજરી પત્રક પણ. જનરલી જે બેન્કિંગની એક્ઝામ હોય છે જેમ કે SBI છે, IBPS, PO ક્લર્ક છે, તો આ બધી એક્ઝામમાં આવી રીતનું હોય છે કે કોલ લેટર તમને પાછું જ આપી દે બધી જ વેરિફિકેશન કરી, સાઇન બેન કરી. પરંતુ આપણા એક્ઝામમાં આવી રીતનું નથી હોતું, પરંતુ આ વખતે આ નવું જોવા આપણને મળ્યું છે. તો આ બાબતે તમારે ખાસ ધ્યાન દેવું. ઘણા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ લઈને પછી કોલ લેટર જવા દેતા હોય છે, નાખી દેતા હોય છે કે પછી ક્યાં હોય છે ખબર નથી હોતી. પરંતુ આ બાબતે તમારે ખાસ ધ્યાન દેવી. આ વખતે તમારે કોલ લેટર એકદમ તમારા જીવની જેમ સાચવીને રાખવાનું રહેશે. સો દોસ્તો હવે જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ઓનલાઈન એક્ઝામ દેવા જઈ રહ્યા છે તેમને અમુક હું સલાહ સૂચન આપવા માંગીશ. બાકી જે વિદ્યાર્થી મિત્રો જૂના છે, ઓનલાઈન એક્ઝામ આપી છે, તે આ વિડીયોને સ્કીપ કરી શકે છે. જે પણ નવા વિદ્યાર્થી મિત્રો જે ઓનલાઈન એક્ઝામ દેવા જઈ રહ્યા છે પહેલી વાર, તો તેમને હું કહેવા માંગીશ કે બેલ્ટ ને વોલેટ ને કાંઈ પણ અલાઉ નથી, સાદી ઘડિયાળ કે. તો જો તમે પહેરીને જતા હોય તો તમે બેગ કેરી કરીને લઈ જાજો, જેમાં તમે તમારી વસ્તુ નાખી અને તમે ગેટની પાસે રાખી શકો. બાકી તમને અંદર લઈને જવા દેવામાં આવશે નહીં. અને બીજું દોસ્તો જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ઓનલાઈન એક્ઝામ દેવા જઈ રહ્યા છે તેમને હું એક એડવાઇસ આપવા માંગીશ કે મંડળની વેબસાઇટ છે તેમાં તે લોકોએ મોક ટેસ્ટ ફ્રીમાં આપેલ છે, તો તે તમારે જરૂર એકવાર અટેમ્પ્ટ કરી લેવું જોઈએ. જેથી તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતનું ઇન્ટરફેસ હોય છે, કેવી રીતના ક્વેશ્ચન દેખાશે, કેવી રીતનું અમારે એટેમ્પ કરવાનું રહેશે, કેવી રીતનું આપણે જે સેક્શન દેખાશે, તમામ વસ્તુ તમને ખ્યાલ આવી જાય કે આવી રીતનું છે. તો તમારે જરૂર એકવાર મંડળની વેબસાઇટની મુલાકાત લો અને ત્યાં તમે જે પણ મોક ટેસ્ટ અવેલેબલ છે તે જરૂર આપવી જોઈએ. બીજો દોસ્તો તમને કાંઈ પણ સમસ્યા જણાય તો તમે જરૂર 07923258991 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આ મારા નંબર નથી, આ મંડળના નંબર છે, તો તમે મંડળને જરૂર કોન્ટેક્ટ કરી શકો છો. તો તમને તમારું જે પણ સમસ્યા છે તેનું સમાધાન નિરાકરણ મળી શકે. અને બાકી કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને બેઝિક તમે પૂછો અથવા તો ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.